સોના અને ચાંદી કે જેમને લઈને તેમણે નિવેદન આપ્યું હતું, જે બાદ બજારમાં ઉથલપાથલ જોવા મળી રહી છે। સોનું ન ખરીદવાની અપીલથી રોકાણકારોમાં ચિંતા જોવા મળી રહી છે। લગ્નની મોસમ વચ્ચે જ્વેલરીની જે કંપનીઓ છે તેના શેરમાં પણ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે। ટાઇટન કલ્યાણ જ્વેલર્સના સહિતના જે અનેક શેર છે તેઓ તૂટતા જોવા મળી રહ્યા છે। સેન્કો ગોલ્ડનના શેરમાં સૌથી મોટો 10%નો ઘટાડો નોંધાયો છે, જ્યારે કલ્યાણ જ્વેલર્સના શેરમાં 9%થી વધુ અને જે 10% સુધીનો ઘટાડો અત્યાર સુધીમાં નોંધાયો છે। આ તરફ ટાટા ગ્રુપની ટાઇટન કંપનીનો શેર પણ ભારે તૂટતો દેખાયો છે। ટાઇટનનો શેર કામકાજ અંતે 7%ની નીચે બંધ થયો હોવાની વાત છે। પીસી જ્વેલર્સ, પીએન ગાડગીલ અને ગંથામેલ જ્વેલરીમાં પણ જે ભાવ છે તેની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે। આંકડાકીય જો વાત કરવામાં આવે તો સતત એમાં ટકાવારી જે છે તે ઘટતી જોવા મળી છે। ત્યારે ભારત એક વિશ્વનો બીજો સૌથી મોટો દેશ છે કે જે સોનાનો ગ્રાહક તરીકે માનવામાં આવે છે। દર મહિને લગભગ 60 ટનથી વધુ સોનાની આયાત જે છે તે ભારત કરે છે। વિદેશી હુડિયામણ બચાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અપીલ કરી હતી, જ્યારે એપ્રિલમાં સોનાની આયાત 3 દાયકાના સૌથી નીચા સ્તરે રહેવાની શક્યતાઓ જે છે તે મનાઈ રહી છે। બેંકોએ સોનાની આયાત ઘટાડતા બજારમાં અસર પડતી દેખાય છે, જ્યારે સરકારે 3% એકીકૃત માલ અને સેવા કર લાગુ કર્યા છે। જ્વેલરી સેક્ટરમાં રોકાણકારોની ચિંતા વધી ગઈ છે। શેરબજારમાં આજે વહેલી સવારે જ્યારે જ્વેલરી કંપનીઓ છે તેની અંદર એ દબાણ વધતું જોવા મળી રહ્યું છે। લગ્નસરાની સિઝનમાં પણ સોનાના જે બજાર છે તેની અંદર મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે। એક તરફ લગ્નની સિઝન હોય ત્યારે સ્વાભાવિક છે કે સોનાની બજારોમાં ખૂબ ઉત્સાહ જોવા મળતો હોય છે, સારો ભાવ જોવા મળતો હોય છે અને એક હેપીનેસ જોવા મળતો હોય છે, પરંતુ આ વખતે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત બીજી વખત અપીલ કરી સોનું ન ખરીદવાની વાત, સંગ્રહ ન કરવાની વાત, આ બધી જ વાત કરી, જ્યારે જ્વેલરી સેક્ટરમાં આગામી દિવસોમાં પણ ઉતાર ચઢાવની વાત નક્કી મનાઈ રહી છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।